કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે જે બવાલની ઘટનાના વિડીયો સામે આવ્યા હતા। કાલોલ પોલીસે દાદાગીરી કરનાર ભાજપના મહિલા નેતાના ઘરે નોટિસ લગાવી છે અને અમદાવાદ તરફ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। નોટિસ લગાવ્યાના 24 કલાકમાં આરોપીઓએ હાજર થવા માટેનું કાલોલ પોલીસે નોટિસની અંદર સૂચન પાઠવ્યું છે। સમાચારોમાં આગળ વાત કરીએ। પંચમહાલમાં થોડા દિવસ પહેલા પોલીસ અને ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાની થયેલી બબાલને લઈને હવે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। કાલોલ ભાજપના મહિલા નેતાએ પોલીસ સાથે બબાલ કરી હતી। કાલોલ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને પોલીસ વચ્ચે જે બબાલની ઘટનાના વિડીયો સામે આવ્યા હતા, એ ઘટના બાદ કાલોલ પોલીસે વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો। જો કે ઘટના બની એને 7 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે, હજુ પણ કાલોલ ભાજપના મહિલા નેતા ફરાર છે। મહિલા નેતાની સાથે સાથે આવેલા અન્ય 4 મહિલાઓ પણ ફરાર હોવાની વાત સામે આવી રહી છે। કાલોલ પોલીસે દાદાગીરી કરનાર ભાજપના મહિલા નેતાના ઘરે નોટિસ લગાવી છે। ભાજપના મહિલા નેતા જ્યોત્સના બેલદાર સહિત 4 મહિલાઓના નિવાસ સ્થાને જઈ પોલીસે નોટિસ લગાવી છે। પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા મહિલા નેતાઓની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી છે અને અલગ અલગ ટીમો બનાવીને તપાસની શરૂઆત કરી છે। જો કે પંચમહાલની કાલોલ પોલીસે દક્ષિણ ગુજરાત અને અમદાવાદ તરફ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે। નોટિસ લગાવ્યાના 24 કલાકમાં આરોપીઓએ હાજર થવા માટેનું કાલોલ પોલીસે નોટિસની અંદર સૂચન પાઠવ્યું છે। હવે જોવાનું રહેશે કે આ બબાલની અંદર કાલોલ પોલીસ એ ક્યારે આ કેસની અંદર ભાજપના મહિલા નેતાની સામે કાર્યવાહી કરે છે। કેમ કે એક તરફ ભાજપના મહિલા નેતા કે જેમણે પોલીસ મથક અને પોલીસ અધિકારીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું અને એ વર્તન બાદ આખી આ ઘટનાની અંદર ફરિયાદ નોંધાઈ હતી, પોલીસને તુતારી કરી હતી અને તમામની વચ્ચે આ સમગ્ર કેસમાં પોલીસ સાથે જે બબાલની ઘટના બની હતી, એ બબાલની ઘટના બાદ આ કેસની અંદર ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પોલીસને સફળતા એક ડ્રાઈવરની અટકાયત કરવામાં મળી હતી। પોલીસે ડ્રાઈવરનો વરઘોડો પણ કાઢ્યો હતો અને કેસની અંદર આખી આ ઘટનામાં કાલોલ પોલીસે હાલે આરોપીઓને જેલ હવાલે કર્યો છે। પરંતુ હવે ભાજપના મહિલા નેતા અને સાથે જ અન્ય 4 મહિલાઓના નિવાસ સ્થાને નોટિસ લગાવી છે। મારી સાથે મારા સંવાદદાતા ભાવિન પરમાર જોડાયા છે। ભાવિન, કાલોલ પોલીસ સાથે બબાલ કરનાર ભાજપના મહિલા નેતાની નિવાસ સ્થાને એક નોટિસ લગાવી છે, 24 કલાકમાં હાજર રહેવાનું ફરમાન છે। ભાજપના મહિલા નેતા એવા તો ક્યાં ફરાર થઈ ગયા કે પોલીસને પણ નથી મળતા? જી, પંચમહાલના કાલોલની અંદર થોડા દિવસ પહેલા પોલીસ સાથે જે મહિલા જે ભાજપ નેતા હતા, કારોબારી અધ્યક્ષ કાલોલ નગરપાલિકાના, તેમને પોલીસ સાથે બબાલ કરી હતી, જેને લઈને જે પોલીસે છે તેમની સામે ગુનો નોંધ્યો હતો। જે કાર ચાલક હતો, પોલીસ દ્વારા વાહન ચેકિંગ જે ચાલી રહ્યું હતું અને તે સમયે બ્લેક ફિલ્મ લગાવેલી જે કાર ત્યાંથી પસાર થઈ રહી હતી અને એ કારને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસે, પરંતુ તે જે કાર ચાલક ભાગ્યો હતો અને જે પોલીસને અભદ્ર ઇશારો કર્યો હતો, જેને લઈને પોલીસે પણ તેનો પીછો કરી અને જે કાર ચાલક છે એને રોક્યો હતો અને ત્યારબાદ ત્યાં જે કાલોલ પાલિકાના કારોબારી અધ્યક્ષ છે ભાજપના જ્યોત્સના બેલદાર, એ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ સાથે જે છે એ ઉપર બબાલ કરી હતી। બિલકુલ, આભાર ભાવિન જોડાવા બદલ અને માહિતી આપવા બદલ। તો પંચમહાલની અંદર ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતાની એક બબાલ જે છે તે સામે આવી હતી। પોલીસે કાર રોકતા કારના ચાલકે, ડ્રાઈવરે પોલીસની સામે અભદ્ર ઇશારા કર્યા હોવાની વાત એ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવી છે। જો કે સમગ્ર ઘટનાની અંદર ભાજપના મહિલા નેતા સહિતના અનેક લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ ભાજપના મહિલા નેતાએ છેલ્લા 4 દિવસથી એ ફરાર થયા હોવાની વાત એ સામે આવી છે અને હવે નોટિસ પણ લગાવી છે
અને 24 કલાકમાં હાજર રહેવાનું ફરમાન પણ ફરમાવ્યું હતું. આ નોટિસ એ ગત મોડી સાંજે લગાવી છે. હવે જોવાનું રહેશે કે આજના દિવસ દરમિયાન ભાજપના એ મહિલા નેતા એ હાજર થાય છે કે પછી પોલીસ એ હજી મહિલા નેતાને ગોતે જ રાખે છે.